તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજે તમારું નવા બ્લોગ વિડીયોમાં। તો દોસ્તો આજે આપણે રણલાથી નીકળી ગયા હતા જેસલમેર બાજુ। તો જોઈ લો અહીંથી જેસલમેર 3 કિલોમીટર જેટલું બાકી છે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। દોસ્તો હું તમને આજે બતાવવાનું છું જેસલમેરનો કિલ્લો, તો વિડીયોમાં જોડાઈ રહેજો। તો ચલો આપણે ત્યાં જઈને બધું બતાવીએ। તો ફાઇનલી દોસ્તો આપણે ત્યાં પહોંચી ગયા છો। તો જોઈ લો આ છે જેસલમેરનો કિલ્લો, જોઈ લો। અને સામે જે ગેટ દેખાય છે તે અંદર જવાનો ગેટ છે। તો ચલો આપણે અંદર જઈને જોઈએ કે કેવો કિલ્લો છે અંદરથી। તો ચલો। તો ફાઇનલી દોસ્તો આપણે અંદર પહોંચી ગયા છો અને આપણે બાઇક પાર્કિંગ કરી દીધા છે અને હવે આપણે જઈશું ઉપર કિલ્લો જોવા। અને જોઈ લો આ છે બહાર જવા માટેનો ગેટ। અને જો વિદેશથી માણસો આવતા હોય તેને ઇન્ડિયા રૂપીસમાં પૈસા કન્વર્ટ કરવા તો અહીંયા કરી આપે છે, જોઈ લો। તો ચલો હવે આપણે આગળ જઈને જોઈએ કે કિલ્લો કેવો છે। તો ચલો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો। તો જોઈ લો દોસ્તો આપણે જેવા જ આગળ જઈને જોયું તો અહીંયા તો વિદેશી દાદો અને દાદી બેઠા હતા। તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે વિદેશી માણસો કેવા લાગે છે। તો જોઈ લો। તો ચલો આપણે આગળ જઈને જોઈએ કે કેવા કેવા માણસો જોવા મળે છે। અને જોઈ લો અહીંયા બધા માલ સામાન વેચવા બેઠા છે। તો ચલો હવે આપણે આગળ જઈએ। તો જોઈ લો દોસ્તો આપણને ફરીથી વિદેશી આંટી અને અંકલ મળી ગયા છે। તો જોઈ લો અંકલ કેવી પોજ આપી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ કયા દેશના માણસો છે। તો ચલો હવે આપણે આગળ જઈએ। તો જોઈ લો દોસ્તો આ છે રાજા અને રાણીનો મહેલ। તો અંદર જવાની ટિકિટ આમાં છે 200 રૂપિયા। તો ચલો આને પછી જોઈશું અને હવે આપણે આગળ જઈએ।
જોઈ લો મિત્રો, આપણે કિલ્લાની એક બાજુ ફરીને હતા એ જગ્યા ઉપર આવી ગયા છો. તો જોઈ લો, અહીંયા વિદેશી માણસો જઈ રહ્યા છે. તમે જ્યાં જોશો ત્યાં તમને વિદેશી માણસો જોવા મળશે, કેમ કે અહીંયા અલગ અલગ દેશોના માણસો આવતા હોય છે. તો જોઈ લો, અહીંયા દેશ વિદેશોના માણસો તમને જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો, આ રાજાનો મહેલ છે. તો ચલો હવે આપણે નીચે જઈને તમને બધું બતાવીએ. તો જોઈ લો મિત્રો, કિલ્લાની નીચે એક રામદેવ પીરનું મંદિર આવેલું છે. તો ચલો હું તમને મંદિર બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ લો, આ છે રામદેવ પીરનું મંદિર. અને ચલો હું દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લો. અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને જોઈ લો, અહીંયા અમારા મિત્રો દર્શન કરી રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી દોસ્તો, આપણે કિલ્લો જોઈ લીધો છે અને તમે પણ જોઈ લીધો હશે. અને આપણે રામદેવ પીરના દર્શન પણ કરી લીધા. જોઈ લો, આપણે રણોદા જઈને દર્શન કર્યા હતા, અહીંયા પણ દર્શન થઈ ગયા છે રામાપીરના. તો ચલો હવે આપણે કિલ્લાની બહાર જઈએ છીએ અને બહારથી કિલ્લો કેવો જોવા મળે છે તે હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો હવે આપણે બહાર જઈને જોઈએ. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો હવે આપણે જઈએ. જય માતાજી.